સુરતના વેસુના આંબેડકર નગર વિસ્તારમાંથી એક ઘટના સામે આવી હતી કે જ્યાં ક્રિકેટ રમતા રમતા જ ક્યાંક ને ક્યાંક કોઈ બાબતને લઈને બબાલ થઈ અને એક યુવકની હત્યા કરવામાં આવી હતી। આ આખી બાબતને લઈને જે એમની માતા છે અને જે લોકો છે તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, હોબાળો પણ થયો હતો, પરંતુ હવે આ આખી બાબતને ઘટનામાં જે આરોપીઓ છે એમની સાથે શું કરવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોઈને પણ ન્યાય જોઈએ અને કોઈની પણ સાથે કોઈ પણ બનાવ બન્યો હોય તો પછી આરોપીનો વરઘોડો નીકાળવામાં આવે એટલે લોકોને એવું લાગી રહ્યું છે કે એમને ન્યાય મળી જાય છે। ફરી એકવાર એવી બાબત સામે આવી છે સુરતમાંથી કે જ્યાં સુરતના જે વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં 28 એપ્રિલના મધરાત્રે એક ઘટના ઘટી હતી કે જ્યાં ક્રિકેટ રમી રહેલા યુવક ઉપર કુહાડી અને ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં આખી બાબતને લઈને ચર્ચાઓ પણ થઈ રહી હતી। હવે આ ઘટનામાં જે પકડાયેલા આરોપીઓ છે એને લઈ અને પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે શું દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરી લઈએ। આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને અહીંયા જો ચર્ચા કરીએ તો આરોપીઓને એમના જ વિસ્તારમાં જોતા જ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઉશ્કેરાયેલા જે ટોળો છે એમણે સોસાયટીનું મેઇન ગેટ બંધ કરી દીધું હતું અને ભારે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિ એટલી વસણી ગઈ હતી કે પોલીસને આરોપીઓને બચાવીને લઈ જવા પણ ભારે પડી ગયા હતા અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને આપણે જોયું કે દ્રશ્યો પણ જેવા સામે આવ્યા એ ફરી એકવાર સવાલો ઊભા કરે છે કે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે કે આરોપીઓનો વરઘોડો નીકાળવાનું એ બાબત કેટલી યોગ્ય છે અને ખાસ કરીને જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે લોકોમાં ભારે આક્રોશ હોય છે અને એ સમયે જ્યારે આવા બનાવો સામે આવતા હોય છે એ પણ અનેક સવાલો ઊભા કરે છે। ખાસ કરી અને સુરતના વેસુમાં જે હવે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।